ફ્લાઇટ રિશેડ્યુલ થતાં દિલ્હીથી વડોદરા આવી રહેલા એર ઇન્ડિયાના 120 મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. એર ઇન્ડિયાની AI823 ફ્લાઇટ સવારે 4.35 કલાકે દિલ્હી એરપોર્ટથી ટેક ઓફ થવાની હતી અને વડોદરા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. જોકે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી ન હોવાને કારણે ફ્લાઇટને રિશેડ્યુલ કરવામાં આવી હતી, જેને કારણે મધરાત્રિએ એરપોર્ટ પર પહોંચેલા 120 મુસાફરો રોષે ભરાયા હતા. તે જ સમયે દિલ્હીથી વડોદરા આવતી ઇન્ડિગોની ફ્લાઇટ સમયસર ઉડાઈ કરીને વડોદરા પહોંચી ગઈ હતી, જેની જાણ મુસાફરોને થતાં એર ઇન્ડિયા મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. વિઝિબિલિટીને બહાને ફ્લાઇટ રિશેડ્યુલ કરાય તો ઇન્ડિગોની ફ્લાઇટે કેવી રીતે ઉડાઈ કર્યું તેવા વિધેય પ્રશ્નો એર ઇન્ડિયા મેનેજમેન્ટને પૂછવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જેમ પહેલા રેલવેમાં ટ્રેન ડીલે થતી હતી તેમ હવે એર ઇન્ડિયાની ફ્લાઇટ ડીલે થઈ રહી છે. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે મેનેજમેન્ટને સર્વિસમાં સુધારો કરવાની જરાય પડી નથી. આજે આ ઘટનાથી 120 જેટલા મુસાફરોને 4 કલાક સુધી દિલ્હી એરપોર્ટ પર કારણ વિના હેરાન થવું પડ્યું હતું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.